નમસ્કાર ખેડૂત મિત્રો, હું છું બાવળિયા ગોરધન અને અમારી યુટ્યુબ ચેનલ દેવાંશી ડેરી ફાર્મમાં બધા ખેડૂત મિત્રોનું સ્વાગત છે. તો ખેડૂત મિત્રો, આજે આપણે વાત કરવાના છે જે ગ્રાફ્ટેડ રીંગણી જે કલમવાળી આવે છે તે કેટલું ઉત્પાદન આપે છે અને શું શું એના ફાયદા રહેશે. તો વિડીયોમાં સંપૂર્ણ આપણે વાત કરવાના છીએ. તો વિડીયોમાં એન્ડ તક બન્યા રહીજો. અને ખેડૂત મિત્રો, આપણે ઘણી બધી વાતો સાંભળી હતી અને ઘણા બધા વિડીયો પણ જોયા હતા કે એમાં ગ્રાફ્ટેડ રીંગણીનું ઉત્પાદન સારું રહેશે અને રોગ પ્રતિકારક શક્તિ પણ સારી હોય છે, ઝુમરનો પ્રશ્ન પણ ઓછો રહે છે. તો આપણે આ વર્ષે વાવેતર પોતે કરેલું છે અને આપણે સોંપી હતી તે તારીખ છે 27/5/2026. 27 તારીખે આપણે સોંપેલી હતી 5મા મહિનાની અને આજે આપણે અઠવાડિયું કમ્પ્લીટ થઈ નીચેનો ગયું ભાગ છે. હોય તો જંગલી આજે પોતાનો આપણે હોય છે, ચાર જે તારીખે મૂળિયા એને બહુ ઝાઝા પ્રમાણમાં હોય છે અને એને પોષક તત્વ ખેંચવાની ક્ષમતા બહુ ઝાઝી હોય છે. અને એમાં આપણે આ રીંગણીમાં વિડીયોમાં ઘણું બધું જોયું છે, તેમાં તો એમ પણ કહે છે કે આમાં રોગ પ્રતિકારક શક્તિ બહુ વધારે હોય છે અને આ જે વખાડા આપણે પાટલા પીડ્યા એમાં સામે મૂળિયા અડી જાય છે, એટલો મૂળિયાનો પણ વિકાસ હોય છે. અને ખેડૂત મિત્રો, આજે આપણે રોપો સોંપ્યો એને અઠવાડિયું થયું છે અને તમે સાઈડમાં નાનો એવો ફૂટનો તમે જોઈ શકો છો. આ જે હોય છે, આ ફૂટ રહી હોય છે આપણે જંગલી રોપાની, જે આપણે તોડી નાખવાની રહે છે. નકર પછી જે ફૂટ આપણે નહીં તોડવી તો એનો વિકાસ વધી જાય છે અને જે આપણે જે ઉપર કલમનો રોપો જે હોય જે કાંઈ વેરાયટીનો તેને પાછો પાડી દેશે, તો એનો વિકાસ અટકી જાય છે. તો આપણે આ મલ્ચિંગમાં 4 વીઘામાં વાવેતર કરેલું છે અને ભેગી કાંકડી પણ વાવેલી છે અને કાંકડી પણ ઉગીને ઘણી બધી મોટી થઈ ગઈ છે. જુઓ તમે, આપણે આ કાંકડી રીંગણી પહેલાં સોંપી દીધી હતી, જેથી રીંગણીને થોડુંક આપણે તાપમાન અત્યારે થોડુંક પડે છે. જો કે થોડો વરસાદ આવે છે, નકર તાપમાન આપણે 42-43 ડિગ્રી તાપમાન હતું. તે તાપમાનના લીધે તડકો ઓછો લાગે એટલે આપણે કાંકડી પહેલાં ઉગાડી દીધી હતી. અને ભેગો આપણે ગુવાર પણ વાવેલો છે. આ સાઈડમાં આપણે ગુવાર વાવેલો છે અને મલ્ચિંગના પણ ઘણા બધા ખેડૂત મિત્રો ફાયદા થાય છે. જે આપણે નિંદામણ થાય તે પણ નથી થતું. અને બીજું કે આમાં આપણે પાણી ઓછું હોય તો આમાં ભેજનો સંગ્રહ પણ બહુ સારો એવો થાય છે, ઓછા પાણી થઈ જાય છે. તો ખેડૂત મિત્રો, આપણે આગળ વિડીયોમાં આમાં શું શું માવજત કરીશું અને કયા કયા ખાતર નાખશું, દવા કઈ છાંટવાની હોય છે, આગળ આપણે વિડીયોમાં સ્ટેપ બાય સ્ટેપ બતાવતા રહીશું. તો જે ખેડૂત મિત્રો અમારી ચેનલમાં નવા હોય એ અમારી ચેનલને લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો, જેથી આવી અવારનવાર માહિતી આપણે બધા ખેડૂત સુધી પહોંચાડતા રહેવી. જય જવાન, જય કિસાન.